નમસ્કાર મિત્રો, આપ જોઈ શકો છો કે વોલ્હંગ ટબ લગાવવામાં કેટલી કાળજી રાખવી પડે. કારણ કે આપણે હવે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે. મારી યુટ્યુબ ચેનલ છે વિનોદ પિલોલ. એની પર તમામ પ્લમ્બિંગનું કામ અને તમામ પંચાયતના જે બી જાણકાર હોય, બધા નીતિ નિયમો હોય, પંચાયતમાં સરપંચને શું કામ કરવાનું, તલાટીને, અને આ પ્લમ્બિંગનું, એના માટે એક આપણે નવી યુટ્યુબ ચેનલ છે જ મારી. એને આપણે ખાલી હાઇલાઇટ કરવાના છે. તો આજે હું તમને જોઉં કે ભાઈ વોલ્હંગ ટબ કેવી રીતે લાગે છે. જોઈ લો એમાં કેટલી કાળજી રાખવી પડે. સૌ પ્રથમ તો તમારે એની હાઇટ. વોલ્હંગ ટબનો એક નિયમ છે કે ઓછામાં ઓછી 15 ઇંચ ફ્લોરથી ટબનો ઉપરનો ભાગ. અર્જુન બતાવજો કયો ભાગ? ટબનો આ ભાગ હાથ કરીને. હા, ઓછામાં ઓછી 15 ઇંચ. જો અત્યારે આ મારા એની કેટલી છે? 17.5. એટલે ઓછામાં ઓછી તમારે 15 ઇંચ ચાલે નાનું છોકરું હોય તો, અને વધારે 17 કે 17.5 કે 18 તો ના જ થવું જોઈએ કોઈ બી સંજોગોમાં, બરાબર. એટલે 15 થી 17 ની વચ્ચે જ રહેવું જોઈએ. તો વોલ્હંગ ટબ તમને પરફેક્ટ બેસતા ફાવે ને. તો પછી છે ને, જો વધારે ઓછું થઈ જાય તો કૂદકો મારીને બેહવું પડે, અને નીચું થઈ જાય ને તો હુતા બેહવું પડે. એટલે આમાં શું છે, આપણે વિડીયો જ્યારે બનાવો થોડું કોમેડી બી રાખવું પડે, ને તો લોકો બોર થઈ જાય પછી, બરાબર. એટલે વોલ્હંગ ટબ, કારણ કે અમે ઘણી જગ્યાએ ટબ જોયેલા છે, એટલા બધી હાઇટ પર હોય લોકો અને એટલી બધી નીચા બી હોય છે. તો વોલ્હંગ ટબ લગાવો ત્યારે તમારે શું કાળજી રાખવાની? સૌ પ્રથમ તો તમારે પહેલાં નીચેની હાઇટ, જે અત્યારે આ જે મારું ફ્લોરિંગ છે ને, જુઓ આ ફ્લોરિંગ તે જે પાઇપનો ભાગ છે ને, જે 4 ઇંચની પાઇપ દેખાય, એ કમ્પ્લીટ 7 ઇંચ કાં તો 7.25 ઇંચ કાં તો 7.5 ઇંચ, એ તમે જે માપ રાખશો ને એના પર જ તમારા ટબની હાઇટ આવશે. તમે 7.5 રાખશો તો અત્યારે આપણું ટબ કેટલું છે? 17.5 છે ને, તો 17.5 રાખ્યું, સમજી લો. 7.5 રાખે તો 17.5 થયું. એટલે ટબનું જે ગણો એ 10 ઇંચ બીજું ઉમેર્યું અંદર. તો આ ધ્યાન રાખવાનું છે. બાકીના જે તમારે અત્યારે, જો વર્ષો પહેલાં તો કેવું હતું, પેલા લઠ્ઠા બ્રેકેટ આવતા હતા. હા, અત્યારે શું છે કે તમારે પેલા ફાસ્ટનર આવી જાય, સીધા એન્કર ફાસ્ટનર અંદર મારી દેવાના, તો તમારે કમ્પ્લીટ સેટ થઈ જાય. એ પ્રમાણે તમારે પાછળ જે ફ્લશનો પોઈન્ટ હોય એ બી સેટ થઈ જાય, બરાબર. આ ઉપર અમારે ફ્લશ નથી રાખ્યો, અમે ફ્લશ ટેન્ક રાખી છે, બરાબર. કારણ કે અહીં આગળ ફ્લશ ચાલે નહીં, છોકરાઓ બી વાપરે, ઘણીવાર અમે બી વાપરીએ. એટલા માટે આપણે આ પૂરતો એપિસોડ આપણો વોલ્હંગ ટબનો જ છે. તો વોલ્હંગ ટબ કેવી રીતે શું લગાવવાનું, એમાં શું કાળજી રાખવાની? મેન તો એની હાઇટ છે. હાઇટ વગર વોલ્હંગ ટબ કોઈ કામનું નથી. 15 ઇંચથી ઓછું ના હોવું જોઈએ, અને 17.5 ઇંચ, બહુ તો 18 ઇંચ, એનાથી વધારે ઊંચું ના હોવું જોઈએ. આ મેન એનો પાયાનો સિદ્ધાંત છે ટબનો, વોલ્હંગ ટબનો, બરાબર. બાકી તમને ફાવર નહીં. બાકી તમે ફ્લશ ટેન્ક લગાવો, ફ્લશ લગાવો, મેટ્રો લગાવો, એ કોઈ બી ચાલે. તો જેમ જેમ આપણે જે કામ કરીશું એની આપણે એ પ્રમાણે વિડીયો બનાવતા રહીશું. કારણ કે વિડીયો બહુ લાંબો થાય તો બી મતલબ ના રહે. તો